તો જય મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો આજ છે ને મસ્ત મજાનો વિડીયો આવે છે ને આજ તમે ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે કેના વિશે આજ વિડીયો છે. આજ સૌથી બધાથી અલગ વિડીયો છે, એટલે કે તમારા કોમેન્ટોનો જવાબનો આજ સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો છે. એમાં ત્રણેય વસાળે તમે ઘણી બધી એવી કોમેન્ટ કરી છે, એટલે મેં આજે એવો કોમેન્ટનો મસ્ત મજાનો વિડીયો આવવાનો છે. તો કોનું કોનું નામ આવવાનું છે એ તમારા વિડીયોમાં સેટ સુધી રહેવાનું છે, તો કદાચ તમારું પણ નામ આવી જાય. એટલે કન્ટિન્યુ વિડીયો તમે જોતા રહેજો, કદાચ તમારું નામ આવી જાય. કેમ કે જેની સારી કોમેન્ટો છે ને ઘણી બધી મેં કોમેન્ટો લીધી છે. આપણે 15 કોમેન્ટનો જવાબ દેવાનો છે, એટલે વિડીયોમાં તમારે કન્ટિન્યુ રહેવાનું છે, લાઇક કરી દેવાની છે, ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાના છે. તો હાલો સૌથી પહેલી કોમેન્ટ આપણે લેવાની છે. તો ફેમિલી સૌથી પહેલી કોમેન્ટ છે જયેશ સાવડિયા E4N, તમે કયા ગામમાં રહો છો? તો એ મેડમજી કે કઈ ગામમાં રહ્યા છે આપણે? તો ફેમિલી છે ને અમારું ગામ છે કડિયાળી ને અમે કડિયાળી ગામમાં રહીએ છીએ. હા, અમારો જાફરાબાદ તાલુકો લાગે, જિલ્લો અમરેલી લાગે, ને અમારું ગામ છે કડિયાળી. જાફરાબાદથી 7 કિલોમીટર થાય છે. તો એના પછીની કોમેન્ટ છે ગોહિલ મિતભાઈ 9356. તો મહેશભાઈ આ સમયમાં એક ભાઈ હસવાતી નથી તો તમે બે રાખો છો. આ એક આ બે. તો ભાઈ હવે મારા ભાઈ ઉપરથી ભગવાનને લખાય એટલે આ બે મારી ભેગ્યું છે. ને એ વાત તમારી સાચી છે. અત્યારે આ સમય એવો છે ને એકને હાંસવવી બહુ મુશ્કેલ છે, પણ અત્યારે બે છે. હવે ભગવાન ધારશે એ થાય, બાકી અટાણે તો છે. હવે એના પછીની કોમેન્ટ છે વિજય ઠાકોર GJ2. કિરણનો ફેસ રિવીલ ક્યારે કરવાનું છે? તો આપણે મેડમ જે અહીંયા બેહા છે ફેસ રિવીલ કરી નાખવો છે. કેમ નથી કરવો? હમણાં નહીં, પછી કરવાનું છે. તો ભાઈ ફેમિલી હું દરેક વિડીયોમાં છે ને કહેતો જ આવું છું કે ફેસ રિવીલ છે ને આપણે 1,00,000 સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે આપણે ફેસ રિવીલ કરી જ નાખવાનું છે. તો તમે ફટાફટ છે ને 1,00,000 સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કર્યા વગરના જતા નહીં, એટલે કદાચ 1,00,000 સબસ્ક્રાઈબ થઈ જાય ને તો ફેસ રિવીલ થઈ જાય. હવે એના પછીની કોમેન્ટ છે સરાહા મહેશ એવું કરીને છે. અને કેમ મહેશભાઈ મૂંઝાણા છો, તમે કેમ ગાડી વેચવા કાઢી તમે? તો ભાઈ મેં ઘણા દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે મારે બોલેરો વેચવો છે એમ, પણ હવે ભાઈ છે ને આપણે બોલેરો વેચવાનું નથી, કેમ કે હવે બધું આપણું સેટિંગ થઈ ગયું છે એમ. પહેલાં અમારો એવો સમય એવો નબળો હતો, અમારે બધાની મેટર હાલતી હતી, તો અમે એવો વિડીયો બનાવ્યા હતા અને વિડીયોમાં કીધું હતું કે આપણે છે ને બોલેરાને વેચી નાખવો છે, પણ હવે નથી વેચવાનું. એટલે હવે અત્યારે ભગવાનની દયાથી બધું રેગ્યુલર હાલે છે. તો હવે એના પછીની કોમેન્ટ છે ઉસ્માન ગરાણા 3815. કિરણ તમારી પત્ની છે? તો ભાઈ હું એટલા વિડીયો બનાવું છું, તો કંઈ એમ તો શોખથી તો કંઈ નહીં બનાવતો હોય, ને અમારે ભેગી અત્યારે રહે જ છે ને તમે વિડીયો જોવો જ છો બધા, ઝાઝા ભાગના વિડીયોમાં ભેગા જ છે અમે. તો હવે તો પછી તમારે સમજવાનું, તમને જ ખબર પડી જાય કે હવે છે હું એમ. એટલે ભેગી રહી છે, ભેગા વિડીયો બનાવું છું. તો કાંઈ ડાયરેક્ટ તો કોઈ આપણે કોઈનો ગમે એવો વ્યક્તિ હોય ને સીધા આવીને વિડીયો બનાવવા મળે એવું તો નહીં હોય. તમારો પ્રશ્ન હાસો છે કે ભાઈ મેં અમુક ટાણે આમ બોલતો નથી મતલબમાં, કે પણ જે છે ને એ રિયલ જ છે એમ, ફેક નથી મતલબમાં. હવે એના પછીની કોમેન્ટ છે દીપક ગંગલ હાલી શું નીકળો છે એક દિવસ ભૂખે મરીશ. મસ્ત કોમેન્ટ કરી છે હો ભાઈ તમે. હાલી શું નીકળો છે એક દિવસ ભૂખે મરીશ. જેદી હું ભૂખે મરું ને તેથી તમે મારી ઘેર નાખી દેજો રોટલા બાજરાનું બધું. હા, જેદી હું તમારા પાસેથી ખાઈ, બીજું શું હોય ભૂખે મરી. હું મારી જિંદગી છે ને ભાઈ, હું મારી જિંદગીનો રાજા કહેવાય, તમે તમારી જિંદગીના રાજા છે. તમને જેમ સારું લાગે એમ તમે જીવો, મને જેમ સારું લાગશે એમ હું જીવી. ભૂખે મરી કે નહીં મરું એ બધું તો ભગવાનના હાથમાં છે. કર્મ એવા કરાય છે ભોગવવું જ પડશે, મારે તમારે બધાને ભોગવવું પડશે. એટલે જેવા કર્મ હોય છે ને એવું તો ભોગવવું જ પડશે, કોઈને આમાં કંઈ મૂકવામાં આવશે નહીં. અહીંયા આમાં આપણે ન્યાય નહીં કરી શકીએ, પણ ઉપર તો બધાને સરખો જ ન્યાય થાય છે. આપણે કોઈનું ખરાબ નથી કર્યું, આપણે એટલો વિશ્વાસ છે. જ્યાં સુધી મને છે ને આમ યાદ છે ને ત્યાં સુધી મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. એટલે મારા ભગવાન ધારે એ કરશે, એ ભોગવી હું. હવે એના પછીની કોમેન્ટ છે, કિરણ સિંદૂર કેમ નથી પૂરતી? તો એ પૂછી લઈએ આપણે, તમે કેમ સિંદૂર નથી પૂરતા? લગ્ન કરવાનું બાકી છે. લગ્ન કરવાના બાકી છે ભાઈ. તો લગ્ન કરવાના છે ને બાકી છે, એ તમને મેં આની પહેલાંનો એક બે દિવસ જ થયા છે વિડીયો બનાવ્યો જ છે. એટલે સેથો નથી પૂરતી ને લગ્ન કર્યા નથી એટલે નથી પૂરતી ભાઈ સેથો. તો હવે પછીની કોમેન્ટ છે જેઠવા કાજલ, તો અમારી જાત છે ને કોળીની જાત છે. હા, એને ભાઈ કોમેન્ટ એવી છે કે તમારી જાત કેવી છે એમ. તો ભાઈ અમે છે ને આમ તો હિન્દુમાં જ છે, હિન્દુ જ ગણાય, પણ આપણે વધારે વાડા પેડા છે બધા, કોળી ને ભરવાડ ને દરબાર ને આયર ને બધાય તમને ખબર જ છે, આપણે નાત જાતના બધા વાડા પેડા છે. એટલે અત્યારે અમારે છે ને અમે કોળી ગણાય, હિન્દુ તળપતા કોળીમાં આવીએ છીએ. બાકી બધા
માણા તો માણા જ છે, પણ અત્યારે નાત જાતના વાળા તો બધા આપણે જ કર્યા છે. હવે એના પછીની કોમેન્ટ છે જય બતાડા Q8V. ભાઈ તમારા બે રાણી છે તો એ બાંધતી નથી, અહીંયા બે રિયલ જ છે. બાંધો તમે? બાંધો તો ખરી ને, વાક હોય તો બાંધવાનું છે ને. હજી બાંધા નથી કોઈ દી? બાંધા તમે કોઈ બાંધા નથી એમ, હજી અત્યારે ભેગું રેડી હાલે, પણ જેથી બાદ છે ને તેથી આપણે લાઈવ પ્રૂફ વિડીયો બનાવવાનું છે, પણ અટાણે તો જે હાલે છે. બાંધા તમે કોઈ દી? હજી કોઈ દિવસ બાંધણું છું નથી, પણ થાય એટલે આપણે વિડીયો લાઈવ બનાવવાના છે ગેરંટી સાથે 100% આ વિડીયો તમારે સેવ કરવો હોય તો સેવ કરી લેજો. હવે એના પછીની કોમેન્ટ છે સૃષ્ટિ વાઘેલા KX1GM. પ્રેન્ક કરો કિરણ પડવીને બ્રધર એમ. તો પ્રેન્કનો વિડીયો છે ને ભાઈ જોરદાર આવવાનો જ છે, એ મારો પ્લાન જ છે કે પ્રેન્ક કરી નાખું. આ બેન છે ને ખબર ન પડે ને એ રીતનો પ્રેન્ક કરવાનો છે. ઓલી ખેર મેં ઘણા સમય પહેલાં એક પ્રેન્ક કર્યો હતો હાથમાં પાટાવાળો, પણ એ છે ને અમારે સક્સેસ ન જો અલ્પેશભાઈને લીધે. અલ્પેશભાઈ છેલ્લે છે ને બધું બગાડી નાખ્યું, પણ વિડીયો મસ્ત બન્યો હતો. પણ છેલ્લે અમે ઘેરે આવ્યા ને બધું કમ્પ્લેટ, બધું વિડીયો અડધે પોણે પૂગી ગયો, બધું રેડી હતું. છેલ્લે વિડીયો છે ને એ ભાઈ ઉતારવાનું ભૂલી ગયા, બંધ કેમેરો કરીને એમનો વિડીયો બનાવતા આવ્યા, ને અમે બધું એમનું બધું પાણીમાં મહેનત ગઈ. પણ હવે પછી બહુ મસ્ત નેક્સ્ટ વિડીયો આવશે ને પ્રેન્ક આપણે 100% કરશું. હવે નેક્સ્ટ કોમેન્ટ છે લલિત પ્રજાપતિ CF3RS. તો ફેસબુકમાં તો તમે ફેસ રિવીલ કરી નાખ્યું છે એમ. તો ભાઈ છે ને મેં હજી ફેસ રિવીલ કર્યું નથી. એ જે ફેસબુકમાં તમે જે ફોટાને જોવ છો ને એ ફેસબુકમાં એ બધા AIનો કમાલ છે ભાઈ. એટલે મેં હજી ફેસ રિવીલ કર્યું નથી. ફેસ રિવીલ આપણે 100K આપણે સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે ફેસ રિવીલ કરી નાખવાનું છે. હજી ફેસ રિવીલ હજી સુધીમાં ફેસ રિવીલ થયું નથી. એ બાકી છે ને બધું AIનો કમાલ છે એમ. એ રિયલ તમે માનતા નહીં ભાઈ, હજી ફેસ રિવીલ બાકી છે આપણે. હવે મસ્ત છે ને કોમેન્ટ આવી છે મહેશ સાવડા 4X. તો ભાઈ યુટ્યુબમાં પહેલું પેમેન્ટ ક્યારે આવે? તમે બહુ મસ્ત કોમેન્ટ કરી છે, કેમ કે આ કોમેન્ટથી છે ને ઘણાને મોટિવેશન મળશે. ને આમે આપણે ફેસબુકમાં તો ઘણા બધા વિડીયો એવા શીખવાડીએ જ છે કે ભાઈ ફેસબુક બાબતની તમામ માહિતીના હું વિડીયો બનાવું છું. પણ આજે યુટ્યુબમાં છે ને ભાઈ કોમેન્ટ આવી છે એટલે આપણે યુટ્યુબ વિશે તમને થોડીક માહિતી આપી દઉં કે યુટ્યુબમાં પહેલું પેમેન્ટ ક્યારે આવે એમ. તો ભાઈ જ્યારે 4000 વોચ ટાઈમ થાય, પછી આપણી ચેનલ મોનેટાઈઝ થાય, 1000 સબસ્ક્રાઈબ હોય, ચેનલ મોનેટાઈઝ થાય, અને જ્યારે $10 બને પછી ગૂગલ એડસન્સનો પિન વેરિફિકેશન કરવાનો આવે, અને ગૂગલ એડસન્સનો પિન વેરિફિકેશન થાય પછી $100 આપણા ગૂગલ એડસન્સમાં બને, અને $100 બને ને પછી જે આ મહિનાના બન્યા હોય ને તો ગયા મહિનાની 25-26 તારીખ પછી આપણા ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ પડી જાય. ને આપણે બધું ગૂગલ એડસન્સ છે ને કમ્પ્લીટ ભરવું પડે એટલે આપણા ખાતામાં ઓટોમેટિક પડી જાય, આપણે કંઈ લેવા જવા ન પડે. એ રીતનું પેમેન્ટનું શેડ્યુલ હોય. આ કોમેન્ટ છે ને ભાઈ જોરદાર કોમેન્ટ છે. ને 2 દિવસ પહેલાં મેં એક વિડીયો નાખ્યો હતો પડવીને શું થઈ ગયો, મિની વ્લોગ હતો. ને મિની વ્લોગની અંદર કોમેન્ટ આવી છે દર્શી D8X એવા નામની કોમેન્ટ આવી છે. ભાઈને આઈડી હશે, કોણ છે એ નથી ખબર આપણે. એની કોમેન્ટ આવી છે ભાઈ કે ગિફ્ટ સામેથી ના માંગવાની હોય, એ મોકલો એમ, કે મોકલો એમ. તો ભાઈ હું ગિફ્ટ કોઈ પાસે માગતો નથી. મિની વ્લોગ છે ને, મિની વ્લોગમાં મારે અમુક ટોપિક હું એવા નાખું એટલે મજા આવે બધાને જોવાની. બાકી મેં કોઈ દિવસ ગિફ્ટ માગી નથી, હું માગતોય નથી. તો જે લોકોને પસંદ આવે તો સામેલેથી મોકલે. બાકી મેં હજી સુધી કોઈ દિવસ ગિફ્ટ માગી નથી કોઈ પાસે કે ભાઈ મને આપો ને આપો એમ. હું કાંઈ તમે માગીને તમે કાંઈ મને આપી નહીં દો. એ તો એકાબીજાને પસંદ આવશે તો કોઈ ગિફ્ટ મોકલશે. બાકી હું અમુક છે ને મિની વ્લોગમાં એવા ટોપિક નાખતો હોય. મારે ખાલી મિની વ્લોગથી મતલબ હોય કે મિની વ્લોગ કઈ ટાઈપનો બનાવવાનો હોય, એટલે એ પ્રમાણે અમે છે ને એમાં અમુક આપણે ટોપિક એવા નાખવાના હોય. એટલા માટે થઈને હું એમાં બોલ્યો છું. તો હવે આના પછીની છે ને ભાઈ જોરદાર કોમેન્ટ છે અમારી દેશી લવ સ્ટોરી કેટલા સમયથી હતો પ્રેમ સંબંધ. એવો મેં એક વિડીયો નાખ્યો હતો 7-8-10 દિવસ પહેલાં. તો એમાં એક કોમેન્ટ આવી છે પરમાર શક્તિસિંહ 7963. તો એની કોમેન્ટ એવી છે કે આ પ્રેમ તો રૂપિયાના લીધે કરો છો એમ. અમારી પાસે રૂપિયા જ નથી. છે આપણી પાસે રૂપિયા? હા ભાઈ જો અડધું ખાલી પીઢિયાવાળું મકાન છે ને 12 પતરા છે ને ખાલી બોલેરો છે, અમારી પાસે રિક્ષા છે, ગાડી છે, ને સામે આપણે એક મકાન બનાવ્યું છે વાડે. ભાઈ એટલું છે. પૈસા તો મારા પાસે કોઈ દી છે જ નહીં. છે પૈસા? હા આસુ હા રિયલમાં ભાઈ કહું ને તો હું છે ને ગરીબ પરિવારમાંથી છું. પૈસા અમારી પાસે રિયલમાં નથી, પણ આ તો કુદરતનો ખ્યાલ હશે, ભગવાને ધાર્યું એ છું છે. બાકી પૈસા અમારી પાસે હકીકતમાં નથી. ને પ્રેમ છે ને કાંઈ એવું ન હોય કે પૈસાને લીધે જ થાય એમ. પૈસા જોઈને જ બધા પ્રેમને અમુક પૈસાને લીધે થતો, પણ અમુક એવું ન હોય કે બધા હરખા જ હોય એમ. આપણે એવું આપણે માનતા નથી એમ કે ભાઈ આ પ્રેમ તો રૂપિયાના લીધે કરો છે. મારી પાસે રૂપિયા નથી તો મને ક્યાંથી વિશ્વાસ આવે કે પ્રેમ રૂપિયાના લીધે કર્યો છે એમ. પૈસા જ નથી. પૈસા હોય તો ભાઈ હું ન સારી ગાડી લઈને ફરું,
હોય તો, નથી એટલે તો આમ મહેનત કરીએ છીએ રાત દિવસ. હવે અમારા છે ને ભાઈ દક્ષભાઈ માટે મસ્ત કોમેન્ટ આવી છે, રાઠોડ દિનેશ કરીને 5229. તો એની કોમેન્ટ એવી છે કે દક્ષ તમારો ને પડવીનો છોકરો છે. તો અહીંયા મેડમજીને પૂછો, દક્ષ કોનો છોકરો છે? દક્ષ અમારા બેનો જ છે ને, બીજા કોઈનો થોડો છે કાંઈ. હા એમ, દક્ષભાઈ અમારા જ છે ને અમારા બેને છે ને લગ્ન થયેલા છે ને અહીંયા અમારા લગ્ન હજી ચા નથી. ઘણા લોકોની એવી કોમેન્ટ આવતી હોય કે દક્ષ કોનો છોકરો છે એમ, કેમ કે અમારે જ્યારે મેટર ચાલતી ને ત્યારે હું દક્ષને અહીંયા ઘરે લઈ આવતો રમવા, ત્યારે વિડીયો બનાવતો ને તોય ઘણા લોકોની કોમેન્ટ આવતી કે ભાઈ દક્ષ કોનો છોકરો છે, દક્ષ કોની ભેગો રહે છે. તો ભાઈ દક્ષ તો અમારા બેનનો છોકરો છે. અમારા લગ્ન છે 2024માં. હા 2024માં છે. બધા વિડીયો જોવે છે અગાઉના નથી જોતા. ઘણા લોકો પહેલેથી વિડીયો જોવો જ છો, તો તમને ઘણા લોકો જે જોઈ છે એને તો ખબર હશે, પણ જે નવા સબસ્ક્રાઈબર છે એને નહીં કદાચ ખબર હોય. તો આ ભાઈએ મસ્ત કોમેન્ટ કરી છે, તમને આજ ખબર તો પડી ગઈ કે ભાઈ દક્ષ કોનો છોકરો છે. દક્ષ અમારા બેયનો જ છોકરો છે. તો મિત્રો આપણે છે ને 15 કોમેન્ટનો જવાબ આપી દીધો છે. તો વિડીયો કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ કરી દેવાની છે. ને હવે તમારે નેક્સ્ટ વિડીયોમાં જો તમારી કોમેન્ટ લાવવી હોય તો તમારે આ વિડીયોની અંદર છે ને એક જોરદાર કોમેન્ટ કરી દેવાની છે. અને તમારે કાંઈ પણ પ્રશ્ન હોય એ આ વિડીયોની અંદર તમારે કરી દેવાનો છે કે ભાઈ તમે આ વસ્તુ ગમે એ તમારે જે પણ પ્રશ્ન હોય આ વિડીયોની અંદર કરી નાખો. કેમ કે હમણાં 7-8 દિવસ પછી હું પાછો છે ને એક આવો મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છું. અત્યારે તો એમરજન્સીમાં બનાવ્યો છે, તમને ગમ્યો હોય બસ એવી આશા રાખીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય મોગલ. બાય બાય. બાય બાય.